જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નમસ્કાર, શુભ સવાર અને ગુડ મોર્નિંગ ટુ ઓલ અવર ફ્રેન્ડ્સ. અમે કેડી હોસ્પિટલમાં અમારા પેશન્ટને અમે અમારું ફેમિલીના ભાગ તરીકે જ ગણીએ છીએ અને વી ઓલ વોર્મલી વેલકમ ટુ ધીસ સેશન. અત્યારનું જે સેશન જે આપણે ખાસ કરી રહ્યા છીએ, જે છેલ્લા 6 મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે કોવિડ-19ની મહામારીના હિસાબે જે તકલીફ આપણે ભોગવી રહ્યા છે. માર્ચના 3rd વીકથી વી હેવ સ્ટાર્ટેડ લોકડાઉન એ બધું આપણે જોયું અને એ આખી પ્રોસેસમાંથી બધા વી આર પાસિંગ રાઈટ નાઉ. અને હવે અનલોકડાઉન પણ 3-4 શરૂ થઈ ગયું છે. આપણે શરૂઆતમાં આપણે જોયું તો નરેન્દ્ર મોદી આપણા માનનીય પ્રધાનમંત્રીએ પેલું બેલ વગાડવાનું, શંખ વગાડવાનો, થાળીઓ વગાડવાની, તો એનાથી આપણને શરૂ કરેલું હતું. એની પાછળ એનો ઘણો બધો મતલબ પણ હતો. વન ઓફ ધ મિનિંગ આપણે જો પોઝિટિવલી કાઢી શકીએ તો એવું હતું કે એક મહાયુદ્ધની સામે એક લડવાની તૈયારી કરવાની હતી અને એના માટે શંખ વગાડેલું હતું. એટલે પછી થાળીઓ વગાડવી, તાળી કરવી, એ જે આ મહામારીમાં જે મેઇન વોરિયર્સ છે એમને પ્રોત્સાહન આપવા માટે હતું કે એ આપણા મેઇન વોરિયર છે, એને આપણે પ્રોત્સાહન આપીશું તો આ લડાઈમાં આપણે વિલ બી વિક્ટોરિયસ અને આપણે લડાઈને જીતી લઈશું. આ મહામારી દરમિયાનમાં 6 મહિનામાં શારીરિક તકલીફ ઘણા લોકોને પડી છે અને મેડિકલ ની ફેટર્નિટીએ, પોલીસવાળા અને સફાઈ કર્મચારીઓ બધાના ફૂલ સપોર્ટથી આપણે આ લડાઈને ઘણી બધી આપણે આગળ પહોંચી પડ્યા છે. પણ જે સૌથી વધારે એક અફેક્ટેડ પાર્ટ ઓફ ધ કોમ્યુનિટી છે જેના માટે આજે આપણે પ્રોગ્રામ કરી રહ્યા છે, that is the elderly above the age of 60 years. કન્ટિન્યુઅસલી આપણે ગવર્મેન્ટમાં તરફથી, ડોક્ટર્સ તરફથી, બધા તરફથી આપણું એક જ હોય છે કે ભાઈ 60 વર્ષથી ઉપરના હોય તો તમે ઘરમાં રહેજો, ઘરની બહાર નીકળતા નહીં. હવે આ વસ્તુને 6 મહિના થઈ ગયા. 6 મહિનાથી આપણા જેટલા વડીલો છે એ ઓલમોસ્ટ 6 મહિનાથી ઘરમાં જ છે. કન્ટિન્યુઅસલી ઘરમાં રહેવું અને જે એમની ડે ટુ ડે રેગ્યુલર વોકિંગ કરવા જતા હોય, એમના મિત્રોને મળતા હોય, એમના ડોક્ટરને મળતા હોય, તો એને બદલે અત્યારે ટેલિકન્સલ્ટેશન ચાલતું હોય છે એમનું, તો એની હિસાબે જે તકલીફ ભોગવી રહ્યા છે, ખાસ કરીને અત્યારે માનસિક તકલીફ, બીકોઝ 6 મહિનાથી એ લોકો ઘરે જ છે. કદાચ એમના દીકરાઓ યુએસ હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે ક્યાંક હોય તો એમનો કોન્ટેક્ટ ખાલી ફોન પર થતો હોય, એમને મળી પણ શકતા નથી. તો આ દરમિયાન એ જે માનસિક તણાવમાંથી પાસ થઈ રહ્યા છે એમાં આપણે આને કેવી રીતે પોઝિટિવલી લઈએ આપણે, અને એ માટે આપણે આજે સૌથી આપણા જેટલું અમને લોકોને ખ્યાલ છે કે સ્વામી જ્ઞાનવત્સલ સ્વામી જેવું મોટિવેશન કોઈ નહીં આપી શકે. તો સ્વામીજી, જય સ્વામિનારાયણ, નમસ્કાર. તો વી હેન્ડ ઓવર ધ માઇક ટુ યુ અને પ્લીઝ વી આર વેઇટિંગ ફોર ધ ઓલ વર્ડ્સ ઓફ પોઝિટિવિટી. ગવર્મેન્ટ તો વેક્સિન લાવી રહી છે પણ વી વોન્ટ અ પોઝિટિવ વેક્સિન ફ્રોમ યુ કે અમારા એલ્ડરલી વડીલોને ખાસ આ તકલીફમાંથી આપણે બહાર કાઢી શકીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ડોક્ટર. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન સાથે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વે કેડી હોસ્પિટલના ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, નોન મેડિકલ સ્ટાફ એટલે કે તમામ કેડી હોસ્પિટલ ફેમિલી, આપ સર્વેના પેશન્ટ્સ, જે હમણાં જ આપણે વાત કરી કે એને પણ તમે એક ફિલી જ જુઓ છો અને એ રીતે ટ્રીટ કરો છો તમે પેશન્ટ્સને, સુંદર વાત છે. અને તમારું સૂત્ર પણ ખૂબ સારું છે કે વી ગ્રીટ યુ ટુ સ્પ્રેડ હેપીનેસ, નોટ જર્મ્સ. એ જીવન ભાવના સુંદર છે. જે આપના પેશન્ટ્સ, વડીલો, આપ સર્વે જે અત્યારે વેબિનારમાં છો, આપ બધાને નમસ્કાર, જય સ્વામિનારાયણ અને ગુડ મોર્નિંગ. મૂળ તો
આ કાર્યક્રમ પાછળનો હેતુ એવો છે કે કોરોના વાયરસ એટલે કે આ કોરોના વાયરસની પરિસ્થિતિમાં આપણે વધારે સારી રીતે કેવી રીતે એક સકારાત્મક વલણથી જીવન જીવી શકીએ. કારણ કે હમણાં જ ડોક્ટર સાહેબે વાત કરી કે જે વડીલો છે 60+ છે, જેમને ધ્યાનમાં રાખીને વધારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો કે એ લોકો છેલ્લા 6 મહિનાથી પોતાના ઘરમાં રોજિંદા જેમનો રૂટીન સેટ હતો કે ભાઈ સવારે કે સાંજે વોક લેવા જવું અથવા પાર્ક કે ગાર્ડનમાં બેસીને પોતાના સમકક્ષ એવા બધા મિત્રો સાથે બેસવું, વાતો કરવી, એ રીતે સારો સમય કાઢવો ઇત્યાદિ, અથવા તો ડોક્ટરની વિઝિટ જે નિયમિત અમુક દિવસે લેવી પડતી હોય, એ બધું જ અત્યારે બંધ છે. કારણ કે સરકાર શ્રીની પણ ગાઈડલાઈન છે કે 60 થી વધારે વર્ષની ઉંમરની વ્યક્તિ હોય એને કોઈ હાઈ ઇમરજન્સી વગર બહાર નીકળવું, જે એ વ્યક્તિના એ ઉંમરલાયક વ્યક્તિઓના હિતની જ વાત છે. તો અત્યારે આ પરિસ્થિતિમાં એ ઉંમર લોકો એમને એક સકારાત્મક અભિગમો જીવનમાં રહે, કંટાળો ન આવે, બોરડમનો અનુભવ ન થાય, જીવનમાં ઉત્સાહ ઉમંગ રહ્યા કરે, હેપીનેસ રહ્યા કરે, જાણે કે આમ મનમાં બદલાવી ગયો છે એવો અનુભવ ન થાય, એ હેતુથી આ કાર્યક્રમ આપણે આજે રાખેલો છે. તો સૌથી પહેલી વાત એ આપણે સમજવાની છે કે જો આ કોરોના વાયરસ પેન્ડેમિક તો આપણા મોં પર જ થઈ છે. છેલ્લા 6 મહિનાથી જેમ વાત કરી કે માર્ચના 3જા અઠવાડિયાથી પ્રથમ લોકડાઉનથી આ શરૂઆત થઈ અને હજી કદાચ થોડા મહિનાઓ ચાલશે, કારણ કે જે રીતે ઇન્ડિયામાં સ્પાઇક છે અત્યારે 85,000, 90,000, 92, 95, 96, 97,000 સુધી, આગળ ઉપર 1,00,000, 1.25 સુધી પણ કદાચ પહોંચે. તો એ પરિસ્થિતિમાં આ હકીકત છે કે હજી કદાચ થોડી ના આપણે આ જ પરિસ્થિતિમાં રહેવું પડે. તો એવા વિચારો, એવા અભિગમો, એવા વર્તણૂકો જે આપણે વધારે સુદ્રઢ કરીએ તો આપણે જરા બોર્ડમથી માંડીને સ્ટ્રેસ ટેન્શનથી માંડીને એકલપણાના અનુભવથી અથવા તો મારું ડેઈલી રૂટીન ખોરવાઈ ગયું છે એવો અનુભવ ના થાય. તેની માટેની પ્રથમ અગત્યની વાત એ છે, ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ એ કે બહુ જ એક સરસ કહેવત છે અંગ્રેજીમાં કે ઇફ યુ ફોકસ ઓન ધ હર્ટ you will continue to suffer, and if you focus on the lessons learned you will continue to grow. બહુ સરસ આ વાત છે. ત્યારે બધા હર્ટ થયા, બધાને જરા દુઃખ થયું છે, કારણ કે કોરોનાની મહામારીમાં બધાને વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક અને વ્યવસાયિક જીવનમાં, ચારે પ્રકારના જીવનમાં બધાને નાની મોટી અંતરાય તો આવી જ છે અને તકલીફ તો પડી જ છે. એટલે એ પરિસ્થિતિમાં આપણે જો કોન્સ્ટન્ટલી એ હર્ટનો જ વિચાર કરશું, એ દુઃખનો જ વિચાર કરશું, તો વી વિલ કન્ટિન્યુ ટુ સફર, એટલે આપણને વધારે દુઃખી થશું. બટ ઇફ યુ ફોકસ ઓન ધ લેસન્સ લર્ન, આપણે જે આમાંથી શીખ્યાશું એની ઉપર ફોકસ કરશું તો હર્ટ અને દુઃખ ઉપરનું ફોકસ ઓછું થઈ જશે. એટલે પહેલી અગત્યની વાત આપ વડીલશ્રીઓની એ કરવાની, આમ તો આપ સુજ્ઞ છો, વિચારશીલ છો અને કરતા ઉંમરમાં નાનો છો, એટલે મારે કઈ એવી સલાહ સૂચન ન હોય, પણ આજે જયારે આવો કાર્યક્રમનું આયોજન કર્યું છે એટલે વી આર જસ્ટ કેરિંગ એન્ડ શેરિંગ ફોર ઈચ અધર. The first important aspect is this: if you focus on the hurt you will continue to suffer, if you focus on the lessons learned you will continue to grow. એ તમારે ફોકસ છે ને શિફ્ટ કરી દેવું પડશે. કોરોનાનું ફોકસ જ નહીં રાખવા. તમારે આ ઉંમરે જાણવાની હવે જરૂર જ નથી કે રોજ કેટલા મર્યા અને કેટલા કેસ વધ્યા અને યુરોપમાં પાછો સેકન્ડ વેવ આવી ગયો અને અમેરિકા, બ્રાઝિલમાં પરિસ્થિતિ છે અને ફ્રાન્સમાં પાછું 10,000+ આવી ગયા અને નથિંગ ડુઈંગ. વડીલોને એ પણ સલાહ છે કે ડોન્ટ ડિસ્કસ કોરોના. તમારે ખાલી નોર્મ્સ પાડવાના છે કે જે સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, સેનિટાઇઝિંગ હોય, પછી
સ્ટે હોમ હોય, હાઈ ઇમરજન્સી હોય, ઘરમાંથી બહાર નીકળવું અને ઘરમાં પણ થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, સેનિટાઇઝેશન પર રાખવું, એ તમારે કરવાનું છે. ડુ ઇટ. પણ તમે ઇફ યુ ડિસ્કસ કોરોના, you will constantly be at this age of +60 +65 છો તમે, 70 પ્લસ છો, 75, તો તમારા મગજ ઉપર એ હાવી બહુ થઈ. યંગસ્ટર્સ હોય એ તો બધું ડિસ્કસ કરી લે અને ભૂલી જાય અને એના ડિસ્કશન પછી પાછું બીજું ડિસ્કશન કરી લે. પણ આ એજમાં મગજમાં કોઈ વસ્તુ છેલી પછી બહાર અઘરી, પછી તમારી સ્લીપ ડિસ્ટર્બ થવા માંડે, સ્લીપ એપનિયા શરૂ થાય, તમે દિવસ દરમિયાન મજા ના આવે, કારણ કે તમે સાંભળો કે ઓહો ગઈકાલે પૃથ્વી ઉપર 6000 લોકો મરી ગયા અને 3 લાખ કેસ વધી ગયા, એવું થવા માંડ્યું. ભારતમાં 95 કેસ. તો તમે એ વસ્તુ તમારી ઉપર હાવી થઈ જશે. એટલે પહેલી વાત એ છે, ડોન્ટ ફોકસ ઓન ધ હર્ટ. વડીલોએ કોઈ આની ચર્ચા જ નથી કરવાની. લેશ માત્ર માહિતી મેળવવાનું પણ તમે ભૂલી જાઓ હમણાં, કારણ કે એ તમને તમારા મન ઉપર સ્ટ્રેસ લાવે છે. ડોક્ટર, એમ આઈ રાઈટ? ડોક્ટર્સને પૂછ્યું છે, એમ આઈ રાઈટ? એકદમ એકદમ સાચું. કે અત્યારે તમે જે એજ ગ્રુપમાં છો, 60 65 70 75 પ્લસ, ડોન્ટ ટ્રાય ગેટ ઓલ ઇન્ફોર્મેશન અબાઉટ કોરોના. કોરોના વિશે બધી માહિતી મેળવવાની જરૂર નથી. તમારે ખાલી ઘરે રહેવાનું, હાઈ ઇમરજન્સી હોય તો જ બહાર નીકળવાનું, સેનિટાઇઝેશન રાખવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ ઘરમાં પણ રાખવાનું અને શાંતિથી તમારો રૂટીન ચેન્જ કરીને નવા રૂટીનમાં આવી જવાનું. તો છે ને મન ઉપર એની અસર ઓછી થશે. સેકન્ડ પાર્ટ ઓફ ધ કોટ ઇઝ ફોકસ ઓન ધ લેસન્સ. આપણે આમાંથી શું શીખ્યા અને શું શીખી રહ્યા છીએ? તો પહેલી વાત એ શીખી રહ્યા છે કે આઈ નીડ ટુ ટેક કેર ઓફ માય સેલ્ફ. ઇફ આઈ ડોન્ટ ટેક કેર ઓફ માય સેલ્ફ, હુ વિલ? સિમ્પલ. મારે જ મારી જાતની કેર કરવાની છે અને હું મેન્ટલી કેર કરું પણ કરશે. અને સાથે સાથે વેર આઈ નીડ ટુ ઇમ્પ્રુવ, વેર આઈ નીડ ટુ ચેન્જ. એક ઘરના સભ્ય તરીકે મારે ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, મારે ચેન્જ કરવાનું છે. અને વેર આઈ નીડ ટુ ચેન્જ. You focus on the lessons that you have learned, you will continue to grow. And when you continue to grow, you will start enjoying your life. એટલે એવી રીતે તમારે લેસન્સ જે તમે શીખ્યા છે એની ઉપર તમે ફોકસ કરજો. તો આઈ નીડ ટુ ચેન્જ. તમારી નાની મોટી આદતો હોય જ્યાં તમે ફેરફાર કરીને યુ બીકમ અ બેટર ફેમિલી પર્સન, એની ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો કે મારો ચીડિયો સ્વભાવ, તો મારે એમાં સુધારો કરવાનો છે. હું વારે વારે મારા દીકરાની વહુને ટોક કરું છું, તો મારે એમાં સુધારો કરવાનો છે. મારે વાંચનનું અંગ ઓછું છે, તો મારે વાંચનનું અંગ કેળવવાનું છે, કારણ કે હું રિટાયર્ડ થયું છું અને વૃદ્ધાવસ્થામાં આવી ગયો છું. મારે મારા હેલ્થનું ધ્યાન રાખવાનું છે, તો વોકિંગ બંધ થયું, બહાર જવાનું બંધ થયું, તો યોગાસન કરવું અને ઓનલાઈન બધું શીખી શકાય છે. દીકરાને કે દીકરાને કહીએ, ગ્રેન્ડ ચિલ્ડ્રનને, તો એ તમને બધું ઓન સ્ટાર્ટ કરીને શીખવાડી શકે. તો એવી સારી આદતો પાડવાની છે, ખોટી આદતો ભૂલવાની છે, એની ઉપર તમે ફોકસ થવા માંડો. એટલે ઇન વન લાઈન તમારે હવે આ અવસ્થામાં ક્યાં ફોકસ કરવાનું છે? વેર કેન આઈ મેક અ ચેન્જ સો ધેટ આઈ કેન બીકમ બેટર પર્સન. કારણ કે હવે તમારે 60 65 70 ઉપર થાય એટલે છેલ્લા 10-15 વર્ષ જીવનના છે એ તમે ફૂલ ટાઈમ ફેમિલી સાથે જ છો. દીકરા દીકરી હોય, દીકરા દીકરાની વહુ હોય, તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન હોય, એની સાથે જ તમે કાઢો છો. તો તમારે ફોકસ હવે એની ઉપર કરવાનું છે કે હું ક્યાં ચેન્જ લાવી શકું. અમારા ગુરુવરી છે મહંત સ્વામી મહારાજ, 1986ની સાલમાં એક સંત વૃંદ સાથે પ્રદેશ ધર્મયાત્રાએ પધારેલા. આ ધર્મયાત્રાનો હેતુ મુખ્ય એ હતો કે અક્ષરધામ જે ગાંધીનગરમાં અમે બનાવી રહ્યા હતા, આપ સૌએ પણ જોયું હશે, સ્વર્ણ અક્ષરધામ ત્યાં ગાંધીનગરમાં. એ અક્ષરધામમાં આપણે વધારે સારી રીતે કેવી રીતે પ્રદર્શન મૂકી શકીએ, વધારે સારી આપણે કેવી રીતે ડિસ્પ્લે કરી શકીએ, એ જાણવા માટે દુનિયાના ઘણા દેશોના મ્યુઝિયમની વિઝિટ લીધેલી. મ્યુઝિયમ ચર્ચા માર્ગદર્શન લેતા. એમાં તો ઝરના સ્ટટગાર્ડમાં ગયા
સટગાર્ડ એટલે મર્સિડીઝ બેન્ઝ ગાડી ત્યાં બને છે, દુનિયાની એક પ્રીમિયર લક્ઝરિયસ કાર. ત્યાં પીઆર ગાઈડે અમારા સંતોને આખો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવ્યો અને કેવા કેવા સુધારા કરી રહ્યા છે, કેવા કેવા સુધારા શક્ય છે, એ બધી વાતો એમણે કરી. એમાં તે વખતે ત્યાં પીઆર ગાઈડે અમારા સંતોને વાત કરી કે અમે હવે આ એક ટેકનોલોજી શરૂ કરી છે કે એક્સિડન્ટ થાય તો સ્ટીયરિંગ માંથી બલૂન નીકળી જાય અને બલૂન છે સ્ટીયરિંગ અને પેસેન્જરની છાતી વચ્ચે આવી જાય, એટલે કુશન થઈ જાય, જેથી સ્ટીયરિંગ છે એ એટલે ડ્રાઈવરની છાતીમાં ગળી ન જાય અને ફેફસા તોડી ન નાખે. અત્યારે તો ઘણી ગાડીઓ છે, પણ તે વખતે 1986 એક ટેકનોલોજી નવી હતી એ સ્ટીયરિંગ અને ડ્રાઈવરની છાતી વચ્ચે કુશનમાં બલૂન આવી જાય. બધા બહુ ઇમ્પ્રેસ થયા કે ધીસ અ વેરી ગુડ ટેકનોલોજી. એટલે પેલા પીઆર ગાઈડે કીધું કે સ્વામીજી, અમારો મુખ્ય ફોકસ એ છે, જે કે અમે પરિવર્તન લાવીએ છીએ, ચેન્જ લાવીએ છીએ, એની પાછળ મુખ્ય એ છે કે એક્સિડન્ટ થાય ને તો ડ્રાઈવર અને પેસેન્જર બચી જવા જોઈએ, ગાડીનું તો કદાચ જેવું એ થાય. અને બે હકીકત છે. એ એંગલ થી જ અમે બધી ટેકનોલોજી ઇમ્પ્રુવ કરીએ છીએ. ત્યારે અમે તો એક પ્રશ્ન પૂછ્યો કે actually who create the accident, car or the driver? એક્સિડન્ટ કોણ કરે છે, કાર કરે છે કે ડ્રાઈવર કરે છે? જો કે હવે તો ટેસ્લા ગાડી આવી ગઈ પછી જવાબ બદલાઈ જશે, ગાડી કરે છે એવું આવશે. ટેસ્લા પહેલાની વાત છે કે એટલે પેલા પીઆર ગાઈડે કીધું કે ઓફકોર્સ એ તો સ્વામીજી ત્યાં ડ્રાઈવર જ એક્સિડન્ટ કરે છે બીકોઝ ઓફ સમ મિસજજમેન્ટ, અથવા તો કંઈક દારૂ પીને ચલાવતો હોય, અથવા તો કંઈક ઇમોશનલ બેકગ્રાઉન્ડમાં જતો રહ્યો હોય, અથવા ગાડીમાં કંઈક રેડિયો સાંભળતા તે વખતે ટીવી સ્ક્રીન હતા નહીં અને ક્યાંક મિસજજમેન્ટમાં આવી જાય, એક્સિડન્ટ કરે છે. એટલે કીધું ઓફકોર્સ ડ્રાઈવર. એટલે અમારા સંતોએ પૂછ્યું કે તો સુધારો વધારે ક્યાં કરવાનો છે, ડ્રાઈવરમાં કે ગાડીમાં? પછી અમારા સંતોએ કીધું કે ગાડીમાં સુધારો કરવાનો. ટુ ઇમ્પ્રુવ ધ ટેકનોલોજી ઇઝ અ હ્યુમન એન્ડેવર. સતત ટેકનોલોજી ઇમ્પ્રુવ કરતા રહેવી એ માણસનું કર્તવ્ય છે. વિજ્ઞાનને આગળ વધારતા જ રહેવાનું, કારણ કે માણસના સુખારી માટે છે. એટલે એમાં નથી, સાથે સાથે માણસમાં પણ સુધારો છે. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. The best of technology in the worst of youth is going to create a devil. એટલે પેલા પીઆર ગાઈડે તરત આમ કાન પકડી કીધું, સ્વામી તમારી વાત સાચી છે. એટલે અમે સંતો કીધું કે અમે માણસમાં સુધારો થાય ને એવી વાત અને વર્તન શીખવાડીએ છીએ. આ પ્રસંગ પરથી આજના આ પ્રસંગે વડીલોને એ વાત કરવાની કે તમે ક્યાં સુધારો કરી શકો છો, જેથી તમે તમારા દીકરાની વહુને વધારે અનુકૂળ થઈ શકો ઘરમાં, તમે તમારા દીકરાને વધારે અનુકૂળ થઈ શકો. હવે એ પેઢી આવી ગઈ છે જવાબદારીમાં, એ પેઢી સત્તામાં આવી ગઈ છે, એ પેઢી છે એ કમાણી કરીને ઘરમાં લાવે છે એટલે ઘર ચાલે છે. ટૂંકમાં ધ રેન્જ ઓફ કંટ્રોલ હેઝ ટર્ન્ડ ટુ જનરેશન. હવે તમે 65-70 ની ઉંમર થઈ એટલે તમારી આવતી પેઢી એ વહીવટ વ્યવહારમાં આવી ગઈ. તો હવે આપણે એને અનુકૂળ થવાનો પ્રયત્ન કરવા. એ ત્યાં જો થોડો ચેન્જ કરીએ ને, ધેટ ઇઝ ધ લેસન લર્ન. એ આપણે કોરોના વાયરસમાંથી એક વડીલ તરીકે મુખ્ય પાઠ ભણ્યા છીએ. કે આટલું દિવસ ઘરે રહ્યા, પ્રસંગો તો બહુ બન્યા શહેરોમાં, ન્યુયોર્કમાં ને બોમ્બેમાં ને એમાં પતિ પત્ની લોકડાઉનમાં ઘરે રહ્યા, એમાં તો એકબીજાના સ્વભાવની ખબર પડી તો કેસ પાછા સ્પાઇક થઈ ગયા બધી જગ્યાએ. કારણ કે અત્યાર સુધી મોટા શહેરમાં શું હતું, સવારે 8, 8:30, 9 વાગે પતિ પત્ની બે જણા પોતપોતાની જોબ પર જતા રહે, સીધા સાંજે થાક્યા પાકે 6, 7, 8 વાગે મળે એટલે ખાઈ પીને પાછા થોડું ટીવી જોઈને અથવા વાતચીત ને ફેમિલી સિટિંગ ને બધું કરીને સુઈ જતા હતા. એટલે એકબીજાના સ્વભાવની ખબર નહોતી. હવે 24 કલાક ભેગા રહ્યા ને એટલે એકબીજાના સ્વભાવની ખબર કે લે તમે તો આવા છો, તો પેલા કે તું તો આવી છું, અને એમાં કરીને પછી ડિવોર્સ કેસ બધા સ્પાઇક થયા છે. એટલે પરફેક્ટ ફેમિલી મેન બનવાની આપણને ભગવાને તક આપી. આપણે કોરોના વાયરસને વડીલ તરીકે એ રીતે જોવાનો છે. કોરોના વાયરસ મેં કહ્યું એમ જે હર્ટ એ આપણે કાઢી નાખવાનું છે. જે દુઃખ આપણને આપી રહ્યું છે અત્યારે કોરોના, પર્સનલ લાઈફ, ફેમિલી લાઈફ, એ આપણે અત્યારે મગજમાંથી કાઢી નાખવાનું, નહીં તો મગજ ડિસ્ટર્બ થયા રાખશે. ખાલી આપણે જે પાઠ ભણ્યા એમાંથી એની પર ફોકસ કરવાનો. પહેલો પાઠ આ છે કે મને આ કોરોના વાયરસે એક બેટર ફેમિલી પર્સન બનવા માટેની તક આપી. હું મારા ફેમિલી સાથે બેટર ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ પાસ કરી શકું એની માટે મને આ તક આપી છે.
હું મારા માતા પિતાની સેવા કરી શકું એની માટે તક આપી છે. વડીલો જે છે જેની માટે આજનો કાર્યક્રમ છે, એ લોકો એમ સમજવાનું કે મારા દીકરો, દીકરાની વહુ, મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન, એને હું વધારે પ્રેમ આપી શકું, હૂંફ આપી શકું, અનુકૂળ થઈ શકું, એવી આદતો હું કેળવી શકું, એની માટે ભગવાને મને આ સમય આપ્યો છે. આ એંગલ રાખજો. યુ ગોટ માય પોઈન્ટ? આ એંગલ રાખજો તો તમને મજા આવશે. અને a small change, I tell you with all the wisdom and with all the experience of the great saints of India and all the thinkers, તમે નાનો પણ એક પોઝિટિવ ચેન્જ તમારી સોશિયલ હેબિટમાં લાવશો, પર્સનલ હેબિટમાં લાવશો, અને એના લીધે જે પરિવારમાં આનંદ વધી જશે ને, અનબિલીવેબલ છે. કોરોના વાયરસ કેટલું નાનું છે, ઇનવિઝિબલ છે, આપણે નરી આંખથી એને જોઈ શકતા નથી. આટલું એક નાનું કોરોના વાયરસ આખા સાયન્સ જગતને હલાવી નાખ્યું છે કે નહીં? અને આમ ધડમૂળમાંથી હલાવી નાખ્યું છે ને. ડોક્ટર્સ, રેઝ યોર હેન્ડ ઇફ યુ સે યસ. આખા સાયન્સ જગતને આ કોરોના વાયરસ ધડમૂળમાંથી હલાવી નાખ્યું. મોટી મહાસત્તાઓને હલાવી નાખી, મોટી સરકારોને હલાવી નાખી છે. તો મારે એલોજી દ્વારા એટલું જ કહેવાનું કે એક નાનો ઇનવિઝિબલ કોરોના વાયરસે આખા સાયન્સને હલાવી નાખ્યો. તો તમે પણ ઘરે વડીલ તરીકે એક નાનો પોઝિટિવ ચેન્જ કરો તો આખા પરિવારને તમે વધારે આનંદિત ન કરી શકો? That is what, as an elder in the family, you learn from corona. કે તમે આ વસ્તુ કોરોનામાંથી અત્યારે શીખી શકો છો. એટલે ફોકસ ઓન ધ ચેન્જ, a small change that you can make. બીજો એક સરસ મુદ્દો છે કે હેલ્થ ઇઝ યોર વેલ્થ. આ ઉંમરે છે ને, સ્વાસ્થ્ય એ તમારી સૌથી મોટી મૂડી છે. એક ઓપ્શન બંધ થયું કે બીજું ઓપ્શન ચાલુ કરો. હમણાં ડોક્ટરે આગળ વાત કરી, કદાચ વોકિંગ બંધ થયું, સાંજે ગાર્ડનમાં જવાનું બંધ થયું, કે બંધ થયું, તો ઘરે તો યોગાસન કરો. અને થોડું હોય તો એમાં પણ તમે ચાલી શકો, ભલે 7-8 ચાલી શકો, પાછા વળીને ચાલો, પાછા ચાલીને ચાલો, મુવમેન્ટ થાય, બ્લડ સર્ક્યુલેશન થાય. ડોન્ટ સ્ટોપ ધેટ હેબિટ. બંધ કરવાની જરૂર નથી. તો યુ કેન શિફ્ટ. વોકિંગ બંધ થયું તો યોગાસન કરવા માંડો અને એ કરવા માંડો. પણ હેલ્થ ઇઝ યોર વેલ્થ એ આપણને બધાને ખબર પડી ગઈ અત્યારે. એ હેલ્થ તો બધું જ ગયું. અને આપણે બધાએ રોજ કોક ને કોક આપણા બધા સગાવાલા મિત્રો, ક્યાંક ને ક્યાંક પરિચિતોમાંથી રોજ આપણે સમાચાર સાંભળીએ છીએ કે ભાઈ આને કોરોના થયો, આ વેન્ટિલેટર ઉપર ગયા, અથવા તો આનું મૃત્યુ થયું. એટલે હેલ્થ ઇઝ યોર પ્રાઇમ વેલ્થ. એ તમે સ્ટ્રોંગ ફોકસ રાખજો વડીલો. સ્વાસ્થ્ય સારું હશે તો બધું જ છે. અને સ્વાસ્થ્ય બગડ્યું તો દુનિયાનો ક્રમ પણ છે કે પરિવારજનોને પણ તમારા પ્રત્યે કંટાળો શરૂ થઈ જશે. આમાં કોઈ વ્યક્તિનો વાંક નથી, તમારા દીકરા કે દીકરાની વહુનો વાંક નથી. પણ એ સહજ પ્રકૃતિ છે માણસની, કે ઘરમાં જે વ્યક્તિ સતત બહાર રહેતો હોય, ઘરમાં જે પછી પરિવશ થયો હોય, એ વ્યક્તિ પ્રત્યે પરિવારમાં અણગમો શરૂ થઈ જશે. આ હું તમને સાચી વાત કરું મોઢે, તમને કદાચ ખરાબ લાગશે તો, પણ આ માણસ માત્રનું માનસ છે. એ માણસને ઓળખી રાખવા, એમાં કોઈનો વાંક નથી. પણ સતત તમે ઘરમાં બીમાર રહેતા હો, બીમારીમાં તમે પથારીવશ થઈ જાઓ, બધું તમને બધું કરવું પડે, તમારું દૈહિક સેવાઓ બધી કરવી પડે, તો કદાચ 2-4 મહિના લોકો કરે, પણ પછી પરમાનન્સી આવી ગઈ એમાં, તો ઘરમાં લોકોને કંટાળો આવશે જ. અને ઘરમાં લોકો પછી પ્રાર્થના કરશે. અમને આવીને કહે છે કે સ્વામી હવે પ્રાર્થના કરો ને કે અમારા દાદાને ભગવાન લઈ જાય. એવું અમને આવીને કહે છે. એટલે જો કહેવાની વાત છે કે હેલ્થ ઇઝ યોર વેલ્થ. એક સરસ કરું છું, એક બહુ જ સરસ પુસ્તક મેં વાંચ્યું. આ વડીલ માટે જ છે વાત, જેની માટે કાર્યક્રમ કરી રહ્યા છીએ. એક બહુ સરસ પુસ્તક મેં હમણાં લોકડાઉન દરમિયાન વાંચ્યું. એ પુસ્તકનું શીર્ષક છે એવરી મેન્સ મિશન. હું આપ બધાને હાથ જોડીને વિનંતી કરું છું, તમે આ પુસ્તક વાંચજો. એમાંય 55 અને 60+ હોય ને, એ તો વાંચજો જ. ફરી વખત પુસ્તકનું ટાઇટલ રિપીટ કરું છું, એવરી મેન્સ મિશન. અને આ પુસ્તકના લેખિકા છે રેબેકા બિયર્ડ. આ પુસ્તકમાં એમણે બહુ જ સુંદર
એક વડીલ તરીકે પણ તમારે પારિવારિક જીવન કેવી રીતે જીવવું જોઈએ, પરિવારમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ, સુંદર બધી વાતો લખી છે. એક સરસ પ્રસંગ લખ્યો, એ પ્રસંગ મારે આજે તમારી સાથે શેર કરવો છે. એમણે વાત લખી, રેબેકા બિયર તે સાયકેટ્રિસ્ટ હતા, એટલે કે ડોક્ટર હતા, સોશિયોલોજીસ્ટ પણ હતા, સાથે સાથે પોતે મોટિવેશનલ સ્પીકર પણ હતા. તો એમણે એક સુંદર વાત લખી છે. એમણે વાતમાં લખ્યું છે કે એક વખત મારા કોઈ કાર્યક્રમમાં પ્રવચન દરમિયાન ત્યાં પ્રવચન પત્યું, પછી એક લેડીને મળવા આવ્યા. લેડીની ઉંમર લગભગ 60 વર્ષની હતી. એ બેને આવીને રેબેકા બિયરને કહ્યું કે મને બહુ જ સ્ટ્રેસ રહે છે, તણાવ રહે છે. હું વર્ક પર આવું એટલે ઓફિસમાં કામ પર ત્યારે સ્વસ્થ હોઉં છું, પણ ઘરે જઉં ને પછી ખબર રહ્યા કરે છે, ટેન્શન રહ્યા કરે છે. એટલે રેબેકા બિયર્ડે લેડીને એવું કહ્યું કે તમે એમ કરો, આપણે વ્યક્તિગત મળી અને બેસીએ. એમ કરીને બીજા દિવસે સવારે 10 વાગે પોતાની ઓફિસની અપોઇન્ટમેન્ટ આપી. એટલા લેડી છે એ ત્યાં પહોંચ્યા. રેબેકા બિયર્ડે બધે એમની પાસે ખુલ્લા દિલે મુક્ત મને ચર્ચા શરૂ કરી. એમાં ખબર પડી કે આ લેડી છે ને, એમના ફેમિલીમાં શી વોઝ ધી પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ ધ ફેમિલી. અને આ લેડીને મનમાં એમ રહેતું હતું કે ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ હું છું, તો ઘરમાં બધાએ મને અનુકૂળ થવા, ઘરમાં મારા અભિપ્રાય પ્રમાણે ચાલવા, ઘરમાં બધા જ સભ્યોએ મને આદર ભાવ આપવા, ઘરમાં કોઈ પ્રસંગે કોઈ નિમિત્તે કઈ ચર્ચા થતી હોય તો હું નિર્ણય આપું એ જ ફાઇનલ રાખવા. એવી રીતે બધાએ મને આદર અને સ્પેશિયલ ટ્રીટમેન્ટ ઘરમાં આપવાની, કારણ કે હું વડીલ છું અને હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું. રેબેકા બિયર્ડે આ વાત પકડી અને એ લેડીને કહ્યું કે તમારે આ એટીટ્યુડ ભૂલી જવો પડશે કે હું ઘરમાં વડીલ છું એટલે બધાએ મને આદર આપવાનો જ, હું ઘર વડીલ છું એટલે બધાએ હું કહ્યું એમ કરવાનું જ. હું બહુ જ અગત્યની વાત કરું છું, ધ્યાનથી સાંભળજો. આ તમારા સુખ માટે મુખ્ય કારણ બનશે. પારિવારિક આનંદ માટે, વડીલો માટે આ મુખ્ય વાત છે. આખા પ્રવચનમાં તમને કોઈ વાત યાદ ના રહે ને તો મહેરબાની આ વાત હું અત્યારે જ કરી રહ્યો છું ને યાદ રાખજો. રેબેકા બિયર્ડે પેલા લેડીને ત્રીજી વાત કરી કે તમારે તમારા પરિવારજનને પ્રેમ 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 અને પ્રેમ આપવા. ચોથી વાત કરી, તમારા પરિવારજન કોઈ બોલી જાય, કરી જાય તોય તમારે સહન કરી લેવાનું, મોટું રાખી લેવાનું. કારણ કે તમારી ઉંમર અત્યારે 60 છે, 65 છે, 70 છે, 75 છે. તમને ખબર છે તમે તમારા જીવનના છેલ્લા 10 આવી ગયા છો, છેલ્લા 1.5 દશક એટલે 15 વર્ષમાં આવી ગયા છો. અત્યારે નહીં તો કાલ સવારે તમે કદાચ ફિઝિકલી પણ ડિપેન્ડન્ટ થઈ ફેમિલી પર, એ તમને ખબર છે. અને તમને એ પણ ખબર છે કે હવે સત્તાની દોર બધી તમારા હાથમાં નથી. તો આપણે કઈ આધીન થઈ જવાની વાત નથી, પણ સુરત ભાવ કેળવાય, સંપરે. એટલે કે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ બહુ સુંદર વાત કરી કે સંપ, સુરત ભાવ અને એકતા એ પરિવારમાં ટકી રહે એની માટે વડીલોએ મન રાખવાનું, જતું કરવાનું, અનુકૂળ થવાનો પ્રયત્ન કરવાનો, અને કંઈક બહુ મોટી વાત હોય ને કોઈ બહુ મોટી વસ્તુ બગડતી હોય તો પ્રેમથી થોડી સલાહ, એ પણ જાહેરમાં નહીં, વ્યક્તિગત રીતે બોલાવીને નમ્રતાથી, વિવેકથી બોલવું. કોઈ જગ્યાએ વડીલોએ ઊંચા સાથે બોલવું નહીં. આ બધી વાત એવરી મેન્સ મિશન નામના પુસ્તકમાં રેબેકા બિયર્ડ લખે છે, એમના વિશાળ અનુભવ પરથી, કે તમારે કદાચ દીકરા કે દીકરાની વહુને કંઈક કહેવાનું થાય, ટોકવાનું થાય, બરોબર, પણ એ જાહેરમાં તો નહીં જ, ઊંચા સાદે તો નહીં જ. એને શાંતિથી, ઘરમાં બીજું કોઈ ના હોય ત્યારે પ્રેમથી બેસાડીને નમ્રતાથી વાત કરવી. આ કંઈક ઘરમાં થાય છે, અમને અનુકૂળ નથી આવતું. ફોર એક્ઝામ્પલ કે તમે લોકો રાત્રે મોડે સુધી ટીવી જોવો છો તો અવાજ અમને વડીલોને ત્યાં બેડરૂમમાં મોડે સુધી આવે છે, તમે સુઈ શકતા નથી, અથવા એવું કંઈ પણ હોય ડિસ્ટર્બન્સ, તો તમે થોડું વોઇસ ઓછો રાખો તો સારું, અથવા તો ઇયરફોન વાપરો તો સારું. એવું કંઈક કંઈક જે કંઈ આવું કંઈક કહેવાનું હોય તો
અથવા તો તમને જે શાક ફાવતું હોય એ શાક ને બધું. આ બહુ બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. ધારો કે તમને વડીલોને કોઈ અમુક પ્રકારના શાક ન ફાવતા હોય તો પ્રેમથી તમારે નાની વહુને કે ઘરે કહી દેવાનું કે અમને આ શાક નથી ફાવતા, તો અમને આટલા આટલા શાક ફાવે છે, તો એ પ્રકારે કંઈક બને અને ઘરમાં બીજાને પણ બીજું શાક ફાવતું હોય તો એ પણ બને, પણ અમારી માટે કંઈક થોડું આવું થાય તો જોજો. પણ તમે સીધો ઝઘડો કરી દો, ત્યારે ભાન નથી પડતી, અમારું કોઈ ધ્યાન નથી રાખતું, એમ સીધું બોલવાનું શરૂ કરો તો ઘરમાં ઝઘડો જ થશે. એટલે વડીલોએ પહેલો નિયમ આ લેવાનો છે, કોરોના વાયરસ દરમિયાન અત્યારે ઘરે છો તો સકારાત્મક વલણ, જે આ વિષય ઉપર આપણે અત્યારે વાત કરી રહ્યા છે, એ સકારાત્મક વલણ છે કે ઊંચા સાદે ઘરમાં કોઈએ બોલવાનું નહીં. ને ભૂલથી એક જો બોલે તો બાકીના બધાએ મૌન રહેવાનું. મૌન જ રહેવાનું. એ ખોટો હોય કે સાચો હોય, એને બૂમો પાડવા જ દેવાની. ભલે 15-20 મિનિટ બૂમો પાડે, અને બૂમો પાડે ને પછી શાંત થઈ જાય, પછી દિવસ પછી કેવું કે તમે પરમ દિવસ વાત કરતા હતા પણ વાત આમ હતી, વાત આમ બની હતી અને હકીકત આમ હતી. તો એ માણસને પણ એમ થાય કે ઘરમાં બધા સમજુ છે લોકો, તે દિવસે હું આવી રીતે બોલી ગયો તો પણ બધાએ સહન કરી લીધું, તે પણ ફરી બોલતા વિચાર કરે. આ તો ઘરમાં એક જણો બોલે એટલે બધા બોલવાનું ચાલુ કરે. તું આમ તો કે તું આમ, તું આમ તો કે આમ. તો શું બાજુવાળાને તમારે ઓડિયો સંભળાવી છે પડોશીને ફ્લેટમાં? એટલે કોરોના વાયરસ દરમિયાન અત્યારે તમે ઘરે છો ને, તો તમારા સુટેવો પાડવાની તક છે. એવરીમેન્સ મિશનમાં રેબેકા બિયર્ડે આ લેડીને આ બધી વાતો શીખવાડી. લેડીએ કીધું ચલો હું એ વાત આપવાનો પ્રયત્ન કરીશ. આ પુસ્તકમાં લખ્યું કે 6 મહિના પછી પાછા એ લેડી એ રેબેકા બિયર્ડને મળ્યા અને આંસુ સાથે એમણે આ લેખિકાનો આભાર માન્યો અને આમ એકદમ હગ કરી, એકદમ ભેટી પડ્યા અને કહ્યું કે now I am a much happier person in my family because I have put aside the attitude that I am the elder in the family and I must be taken care more. Family members must obey me more. એ મેં એટીટ્યુડ જ મૂકી દીધો, મેં અભિગમ જ મૂકી દીધો કે મારું ધાર્યું ઘરમાં થવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, હું વડીલ છું, મને પૂછીને જ બધા કરવા જોઈએ. તો મને વધારે માનવા માંડ્યો, મને બધા પૂછવા માંડ્યા, મને છે એ મારી કદર વધારે થવા માંડી. અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ વાત કરતા કે તમે માન માટે જંગશો ને તો એ દૂર જશે, અને માનને તરછોડ ને તો એ સામેથી આવીને તમને વળગશે. આ માનની પ્રકૃતિ છે. આપણને બધાને છે ને માન જોઈએ છે એટલે જ ભાગે છે. એ કહેતા માનને તરછોડો ને, માનને તરછોડો એટલે સામેથી આવશે. તમારે ઘરમાં રિસ્પેક્ટ જોઈતું હોય ને તો અધિકાર જમાવવાનો પ્રયત્ન નહીં કરવા. હું તમને બહુ વિઝડમ ભરી વાત કરું છું, હકીકત છે, પ્રેક્ટિસ છે, very useful to you at this stage in your life. આદર જોઈતો હોય પરિવારજનોનો અત્યારે મોટી ઉંમરે, પ્રેમ જોઈતો હોય, કેર અને કન્સર્ન જોઈતા હોય, તો અધિકાર જમાવવાનો પ્રયત્ન ન કરતા એ ભૂલ કરો છો. હળી મળી જાઓ, પ્રેમથી રહો, મોટું રાખો, ચલાવી લો. કોઈક વખત કોઈ બોલી ગયું, કંઈક શાક બરોબર ન થયું, ગયું, રોટલી કાચી આવી, તો એક શબ્દ નહીં બોલવાનો. ક્યાં રોજ થાય છે? અપેક્ષાઓ નહીં કે દીકરાની વહુ બે ટાઈમ મને પૂછીને કરે કે શાક કયું કરું છે, બા આપણે કયું શાક કરીએ, એ અપેક્ષા રાખો છો, એનો પ્રશ્ન છે. આ વાત એવરીમેન્સ મિશન પુસ્તકમાં રેબેક લખે છે, કેટલું સરસ છે. એવરી મેન્સ મિશન એટલે કે દરેક વ્યક્તિનું મિશન આ જ છે કે મોટી ઉંમરે પરિવારમાં આનંદથી રહેવું હોય, સુખથી રહેવું હોય, તો તમે અધિકારીપણું છોડી દો તો તમને આદર વધારે મળશે. તમે એક ઓર્ડિનરી ફેમિલી મેમ્બર જ છો બધાની જેમ, એમ તમે ભાવના રાખો તો તમને પ્રેમ વધારે મળશે. તો બહુ જ સુંદર એક વાત આમાં લખી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત સુરત ભાવ માટે કરતા કે અનુકૂળ થવું, મનગમતું મૂકવું, માથે બરફની પાટ રાખવી, એટલે કે રીતના એ સુખી થવા પાય છે.
એ પણ એક સુંદર વાત છે. એ પણ તમે સકારાત્મક રીતે કોરોનાના પીરિયડમાં તમે ઘરમાં રહી શકો છો અને અપાર પ્રેમ તમારા સંબંધી તમારા પરિવારનો તમે પ્રાપ્ત કરી શકો છો. ચોથી વાત, શું ટેવ પાડો? વાંચનની. એક હકીકત છે, good books are only and only companion in the old age. વૃદ્ધાવસ્થામાં અને અતિ વૃદ્ધ અવસ્થામાં પુસ્તક એ જ તમારું સાચું મિત્ર છે, એ જ તમારું પરમ મિત્ર છે. એટલે પુસ્તક છે એની સાથે પ્રેમ ના હોય તો પ્રેમ કેળવો. કેટલા સરસ પુસ્તકો છે વાંચવાના. સાથે સાથે સારા ટીવી પ્રોગ્રામ્સ હોય તો એ તમે એન્જોય કરી શકો. પુસ્તક વાંચીને પછી શું કરવાનું? પુસ્તક વાંચીને તમારે અઠવાડિયે એક વખત પરિવારજન સાથે એ પુસ્તકની સારી વાતો શેર કરવાની. તમારું બોન્ડિંગ તમારા ફેમિલી સાથે વધી જશે. તમે તમારી સેકન્ડ જનરેશન એટલે તમારા દીકરાના દીકરા દીકરીઓ હોય એટલે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન હોય એને તમે સંસ્કાર આપી શકશો. બહુ જ એક હકીકત વાત છે કે ટુડેઝ એજ્યુકેશન સિસ્ટમ વિલ પ્રોડ્યુસ doctors, engineers, chartered accountants, farmers, company secretaries, whatever. But to create a good human being is still the job of parents and more the job of grandparents. સમાજને એક સારા વ્યક્તિ આપવા, દેશને એક સારા નાગરિક આપવા, પરિવારજનને એક આદર્શ પરિવારજન આપવો એ માતા પિતાની જ જવાબદારી છે અને વધારે તો દાદા દાદીની જવાબદારી છે. એટલે કે તમારના જેની માટે આપણે આજનો આ કાર્યક્રમ કરીએ છીએ. બહુ જ મોટી જવાબદારી છે કે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને તમે સંસ્કાર આપો. શિક્ષણ તો એને મળી રહેવાનું છે, સંસ્કાર આપજો. સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામી એક સરસ વાત કરે. પ્રમુખ સ્વામી મહારાજને એટલો બધો વિશાળ અનુભવ હતો સમાજનો. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડા એટલે વિલેજીસ, ટાઉન્સ એન્ડ સિટીઝમાં પોતે જાતે ગયા. તમે ભૂલથી તો કોઈ બીજો વ્યક્તિ આ પૃથ્વી ઉપર લઈ આવજો જે 18,000 ગામડાઓમાં જાતે ગયા હોય. પ્રમુખ સ્વામી મહારાજને લોકો પત્ર લખતા પોતાના વ્યવસાયિક પારિવારિક જીવન માટે એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન વાંચ્યા છે અને એનો ઉત્તર સ્વહસ્તે લખ્યો છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. રોજના 70 ઇનકમિંગ પત્રો પ્રમુખ સ્વામી મહારાજ વાંચતા અને ઉત્તર આપતા. 18,000 ગામડાઓમાં ફરતા ફરતા 3.5 લાખ ઘરમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. એક પરિવાર સાથે બેઠા છે, એમને સંસ્કૃત કર્યા છે, સંસ્કારિત કર્યા છે, નૈતિકતા, પ્રામાણિકતા, આધ્યાત્મિકતામાં શ્રદ્ધા ધરાવી છે. દાદરા નગર હવેલી છે, દક્ષિણ ગુજરાતમાં સેન્ટ્રલી રૂલ ટેરેટરી છે. 72 ગામડાઓ છે. 72 ગામડાઓમાં બધાના ઘરમાં તાળનું ઝાડ હોય ને તાળી કરીને સાંજે પીવે એટલે આલ્કોહોલિક ડ્રિંક પીવે. આ 72 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 12 વાગ્યા સુધી એક એક ઝૂંપડામાં ગયા છે. એ લોકોને દારૂ છોડાવ્યા છે. આજે 72 માંથી 42 ગામડાઓ સંપૂર્ણ એડિક્શન ફ્રી છે. એ પૈસા જે બચ્યા ગ્રામજનોને એ લોકો ભેગા કર્યા, કોઈને પાણીની ટાંકી થઈ, કોઈને રસ્તો થયો, કોઈને પીએચસી પ્રાઇમરી હેલ્થ સેન્ટર થયું. આ પ્રમુખ સ્વામી મહારાજનું ભગીરથ કાર્ય છે પૃથ્વી ઉપર. આ તો મેં તમને એક પ્રસંગ કહ્યો, આવા તો એમના જીવનના સેંકડો પ્રસંગો છે. એમને 1400 થી વધારે તો ઇન્સ્ટિટ્યૂટ બાંધ્યા. 1400 થી વધારે હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, મંદિર, સંસ્કારધામ, અક્ષરધામ બાંધ્યા. કોઈ બિલ્ડરને તમે મળો તો પૂછજો તો ખરા 1400 જમીનો જોઈ છે ખરી તે? 1400 જમીન ઉપર પગ મૂક્યો છે ભારતનો મોટામાં મોટો બિલ્ડર હોય ને એને પૂછજો. હાઈવે ઉપર જતા જતા જમીન ઉપર જોયું એવું નહીં, આમ કોઈ ઇન્ટેન્શન થી કે કદાચ અનુકૂળ આવે તો આપણે જમીન લેવી છે એવા ઇન્ટેન્શન થી તે 1400 જમીન આમ પગ મૂક્યો છે, જોઈ છે? તમને કોઈ બિલ્ડર આખી પૃથ્વી પર નહીં મળે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 1400 જમીનોના સોદા કર્યા છે. 1400 45 વર્ષમાં. હવે તમને એક વાક્ય બોલું છું, સ્ટેટિસ્ટિક્સ, એ સાંભળજો. હું તમને એટલા માટે કહું છું કે આવા વિશાળ અનુભવી વ્યક્તિના શબ્દોની કિંમત કેટલી.
પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1400 ઇન્સ્ટિટ્યૂટ્સ બાંધ્યા. એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક સંસ્થા ઊભી કરી. હવે બોલું એ સાંભળજો. દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક જમીન ખરીદી. એ લીગલી ક્લિયર થઈ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં. એની ઉપર શું પ્રોજેક્ટ કરો, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કારધામ, વોટેવર, એ નક્કી થયું બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં. પછી એનો કન્સ્ટ્રક્શન પ્લાન શરૂ થયો, એટલે કે આર્કિટેક્ટ એનો ડિઝાઇન કરે. આ બાજુ ફંડ રેઝિંગ શરૂ થયું. આ બાજુ એ સંસ્થા ચલાવવા માટે યોગ્ય માણસો, સ્ટાફ મોટો હોય, પેઇડ પણ હોય, પણ બે જે સમર્પિત સંસ્થાના સ્વયંસેવકો જે ફૂલ ટાઈમ આ સંસ્થા ચલાવે ઓનરરી, એવા માણસોની શોધ. પછી ટેન્ડર પાસ થઈ ગયું, કોન્ટ્રાક્ટ અપાઈ ગયો, આખું બાંધકામ પૂરું થઈ ગયું, 2 માળ, 4 માળ, 7 માળ, 10 માળનું. ઇનોગ્રેશન સેરેમની નક્કી થઈ ગયો, પ્રમુખ સ્વામી મહારાજ પધારે ઇનોગ્રેશનમાં, અથવા તો કોઈ વડીલ સંત, અને એ 2, 4, 5, 10,000 માણસની હાજરીમાં ઇનોગ્રેશન સેરેમની પૂરી થઈ અને એ સંસ્થા સમાજની સેવામાં મૂકી દીધી. આવું દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી કર્યું છે. Now are you getting the idea what I'm talking? શું સ્ટેટિસ્ટિક્સ કહેવાય? આવા સ્ટેટિસ્ટિક્સ તમને પૃથ્વી પર કોઈ વ્યક્તિના નહીં મળે. એ પ્રમુખ સ્વામી અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો દે આર ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે સંતો દે આર સ્ટડીડ ઇન ઇન્સ્ટિટ્યૂટ્સ લાઈક યેલ, કાર્નેગી મેલન, ઓક્સફર્ડ, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ. આવામાંથી ડબલ MBA થયેલા સંતો છે અમારે. બે વ્યક્તિને, તમારા બે સંતાનોને આજીવન તમારી પ્રત્યે સદભાવ અને સમર્પિત રાખવા એ પણ ચેલેન્જ છે. અમે 1100 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે આજીવન પોતા પ્રત્યે સમર્પિત રાખ્યા. શું એ વ્યક્તિનું હાઈ સ્પિરિચ્યુઅલ લાઈફ. એ પ્રમુખ સ્વામી મહારાજે હમણાં શ્રાવણ મહિનો ગયો, 1.5 મહિના પહેલા, એમાં અમે ઘરે ઘરે બાળ પારાયણો કરાવી. એ નાના નાના બાળકો છે ને, એને અમે શ્રવણની વાર્તાઓ શીખવાડી અમારી સેન્ટ્રલ ઓફિસમાંથી ઓનલાઈન. શ્રવણની, પ્રહલાદની, નચિકેતાની. અને પોતે બાળક એ વાર્તા કરે અને એના પેરેન્ટ્સ સામે બેસીને સાંભળે. આ બધા પ્રોગ્રામ કર્યા સંસ્કાર માટે. 50,000 homes in Gujarat did this program online. 3 દિવસ સુધી નોન સ્ટોપ, રોજ રાત્રે 1 કલાક. એ પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી બોલ્યા. એક્ઝેક્ટ શબ્દ હું કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને આવે છે સમાજમાં લોકો. સંપત્તિ પણ ખોવે છે, સંતતિ પણ ખોવે છે, કારણ કે સંસ્કાર નથી આપતા. તમારા સંતાનોને સારામાં સારું ભણાવો. ડોક્ટર કરવા હોય, એન્જિનિયર કરવા હોય, CA કરવા, વોટેવર, તમે અને સંતાન બેસીને ચર્ચા કરીને ભણાવવાની ના નથી. એટલે હું હવે જે વડીલો અત્યારે જે આ કાર્યક્રમ માટે આપણે મુખ્ય ઓડિયન્સ છે, કે તમે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને પ્રેરણા આપો કે બેટા શિક્ષણ તો સારામાં સારું જોશે, પણ સાથે સાથે સંસ્કાર પણ જોશે. તો હવે તમારા વડીલોની શું જવાબદારી છે? 60+ છે, 65+ છે, જેની માટે આ કાર્યક્રમ છે. તમારે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ, રામાયણ, મહાભારતની વાર્તા કહેવાની છે. આમાંથી ને સંસ્કાર આવશે. બાકી બહાર તો સેક્યુલર એજ્યુકેશન છે. ગણપતિનો નહીં શીખવાડે, ગધેડાનો શીખશે, એટલે પછી મોટો થઈને ગધેડા જેવો થાય. ગણપતિનો શીખવાડ્યો તો કઈક ગણપતિના 2 લક્ષણ આવે ને એનામાં. ગણપતિ, પણ પાછો ગણપતિનો શીખવાડે તો you are saffronizing education. This is a secular state. અને બાર દુનિયામાં જો જે સેક્યુલર સ્ટેટ છે એ પણ સંસ્કાર અને ધર્મને કેટલું પ્રાધાન્ય આપે છે. બધા જ આપે છે પોતપોતાના ધર્મને. તમને ખબર છે યુનાઇટેડ કિંગડમમાં, ઇંગ્લેન્ડમાં, જેમ આપણે અહીંયા લોકસભા અને રાજ્યસભા છે, યુનાઇટેડ કિંગડમમાં પણ અપર હાઉસ ને લોઅર હાઉસ છે. અપર હાઉસ એટલે આપણે રાજ્યસભા જેવું સમજવાનું. તમને આશ્ચર્ય થશે કે અપર હાઉસમાં એટલે કે રાજ્યસભામાં જે મેમ્બર પાર્લામેન્ટ બને ઇંગ્લેન્ડમાં, એ કોઈ એવો ન હોય કે જે પ્રોટેસ્ટન્ટ ધર્મ પ્રત્યે એને શ્રદ્ધા ના હોય. પ્રોટેસ્ટન્ટ ધર્મ જે ઇંગ્લેન્ડનો રાજધર્મ છે, દેશ ધર્મ છે, પ્રોટેસ્ટન્ટ ક્રિશ્ચિયન્સ, એ દ્રઢપણે પાળતો હોય ને લાઈફમાં,
તો જ એ અપર હાઉસ નો MP બને, તો જ એનું નોમિનેશન થાય. આ છે દુનિયામાં. અને આપણે તો સેજ એવી વાત આવે તો આ ગ્રુપ ઊભું થાય, આ ગ્રુપ ઊભું થાય, આ ગ્રુપ ઊભું થાય. ચર્ચામાંથી, ખોટી ચર્ચામાંથી ઊંચા નથી આવતા. ધર્મથી જ સંસ્કાર મળશે. ઇંગ્લેન્ડની કરન્સી ઉપર લખ્યું છે, ઇન ગોડ વી ટ્રસ્ટ. ઇન ગોડ વી ટ્રસ્ટ. ઇંગ્લેન્ડની તમે પાઉન્ડની નોટ જોજો, એની ઉપર લખેલું હશે. અને આપણે જે કરન્સી ઉપર લખવા જઈએ, ઇન ગોડ વી ટ્રસ્ટ, તો કે સેક્યુલરિઝમ. એટલે તું અર્થ સમજે છે કે નહીં સેક્યુલરિઝમ? આપણે સેક્યુલરિઝમ નો અર્થ જ ખોટો કરી નાખ્યો. આપણે માનીએ છીએ કે બિન સાંપ્રદાયિકતા, સેક્યુલરિઝમ એટલે કોઈ ધર્મ નહીં. ઇટ્સ રોંગ. સેક્યુલરિઝમ એટલે બધા ધર્મ સારા છે, બધા ધર્મના પોતપોતાના ધર્મ પુસ્તકોમાં સારા ઉપદેશો આપેલા છે, જે તે સ્થાપકે, જે તે અવતારે. અને એ ધર્મ પુસ્તકોમાં આપેલા ઉપદેશ પ્રમાણે આપણે જીવીએ તો આપણું જીવન એક મનુષ્ય તરીકે આદર્શ અને સુંદર થાય. ધેટ ઇઝ સેક્યુલરિઝમ. એટલે તમે વડીલો છો, 60, 65, 70 વર્ષના, તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન શીખવાડો. તમે શ્રવણની વાત એ નાનપણથી કે મા બાપની સેવા કરી, એનામાં નાનપણથી સેવાના સંસ્કાર ઉતરશે. કે મા બાપ બીમાર હોય ત્યારે કંઈક સેવા કરવી જોઈએ, તો મા બાપ તો તરત યંગ એજ ના હોય, પણ દાદા દાદી વૃદ્ધ હોય, કંઈક દવા જોઈએ, કંઈક માથું દુખતું દબાવવું જોઈએ, પગ દુખતો પગ દબાવવા જોઈએ. નહીં તો ગળું તો છે જ, દાબી દેશે. હા, દાબી દેશે ઘણા. સંસ્કાર. તમારા અમદાવાદનો પ્રસંગ છે ને, ડોક્ટર નું નામ નથી આપતો, પણ એ ડોક્ટરે પોતાની લાયસન્સ રિવોલ્વરથી, હી વોઝ એન MD, લાયસન્સ, ઘણા વર્ષો પહેલાનો પ્રસંગ છે, એના ફાધરને મારી નાખ્યા, શૂટ કરી નાખ્યા. બીજા એક ડોક્ટરનો પ્રસંગ છે કે એના વૃદ્ધ ફાધરને ઘરમાં બાંધી દીધા, કે બહુ કચકચ કરતા હતા, ટક 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 કરતા હતા આખો દિવસ. તે વૃદ્ધ ફાધરને ઘરમાં કંઈક બાંધી દીધા અને અહીંથી એની નસ બ્લેડ મૂકીને કાપી નાખી. 2 થી 3 કલાક સુધી બ્લીડિંગ એમને એમ ચાલ્યું. બંધ. બંગલામાં રહેતા હતા એટલે બહાર અવાજ ગયો નહીં. તડપીને મરી ગયા. આ ડોક્ટરે કરેલું. તો ડોક્ટર છોકરાને બનાવ્યો પણ સંસ્કાર ના આપ્યા. શ્રવણની વાત જ નહીં કરી હોય. શ્રવણની વાત કરી હોય, નાના છોકરા હોય ને, તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન, એની બધી જીબી અત્યારે ફ્રી હોય. મોબાઈલમાં હોય ને કે આટલી જીબી ફ્રી છે ને આટલી જીબી નો મોબાઈલ છે, એમાં અત્યારે એની બધી જીબી ફ્રી હોય. તમારે ફ્રી જીબીમાં છે ને આ બધા સંસ્કાર નાખી દેવા. શ્રવણ ને પ્રહલાદ ને નચિકેતા ને ધ્રુવ ને બધા ગ્રેટ ચાઇલ્ડ હીરોઝ ઓફ ઇન્ડિયા. તો એ આ બધું કરી શકે. નાનપણથી એને પ્રાર્થના શીખવાડો. તમારા નાના ઘર મંદિરમાં એને સાથે ખોળામાં લઈને બેસો અને એને ઘર મંદિરમાં સાંજે કંઈક સંધ્યા આરતીમાં કરતા શીખવાડો. એમાં જરાય ખોટું નથી. એ સંસ્કાર હોય એમાં આપણે ક્યાં કોઈને ઓફેન્ડ કરીએ છીએ. અને એવું નહીં વિચારવાનું કે આપણે આપણા સંસ્કાર પ્રમાણે રહેશું તો ક્યાં આપણે ઓલ્ડ ફેશન દેખાશું. અમે આ ભગવા કપડા પહેરે છે, ક્યાં ઓલ્ડ ફેશન દેખાય છે? અમે આખી દુનિયામાં ફરીએ છીએ અને રોજ એક વેબિનારમાં બોલીએ છીએ. આ રવિવાર સવાર છે, બાકી તો રોજ સાંજે હોય જ. આખી દુનિયા અમને બોલાવે છે. સી, યુ આર મેઝર્ડ બાય યોર નોલેજ એન્ડ બાય યોર કેરેક્ટર. તમારા જ્ઞાનથી અને તમારા ચારિત્રથી તમારું મેઝરમેન્ટ છે, તમારા દેખાવથી નહીં. વેરિંગ બ્રાન્ડેડ ક્લોથ્સ મેટર્સ ધ લેસ્ટ. આર યુ બ્રાન્ડેડ યોરસેલ્ફ? એ ઇમ્પોર્ટન્ટ છે. તું બ્રાન્ડેડ છું? એને કીધું હસતા હસતા કહું છું, જે આ સંસ્કારની કિંમત, જે વડીલોની જવાબદારી, જેની માટે આ કાર્યક્રમ છે, તમારી મુખ્ય જવાબદારી ઘરમાં એ છે કે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને તમે સંસ્કાર આપો, એને સદગુણો કેળવાઓ. પરીક્ષા આપવા જાય ત્યારે કોક બેટા પરીક્ષામાં ચોરી ના કરતો, એવું એક લેસન, એકવાર તો એક વાક્ય બોલો તો ખરા એને મોઢે. એને કાનમાં એ શબ્દો તો પાડો કે બેટા ના આવડતું તો છોડી દેજે, પણ ચોરી ના કરતો. એ સંસ્કાર એને ભવિષ્યમાં ક્યાંક 25-40 વર્ષ સુધી મોટા કોર્પોરેટમાં ક્યાંક બેઠો હોય અને મોટા કૌભાંડમાં એને ચોરીની તક હોય કરોડો રૂપિયાની, અને એ વખતે યાદ આવે કે ના, મારા દાદી છે ને, હું નાનો હતો ત્યારે મારા દાદને કાયમ ખોરામાં બેસાડીને એક વાત કરતા હતા કે બેટા ચોરી નહીં કરવાની, તો મારાથી નહીં થાય. એ શબ્દો પડ્યા છે ને નાનપણથી જે ઉઠશે,
અને તે વખતે ચોરી નહીં કરે 40 વર્ષ પછી કોઈ કોર્પોરેટ ફિલ્ડમાં અથવા તો મે બી ગવર્મેન્ટ ફિલ્ડમાં અને બહુ મોટા ગુનામાંથી અને જેલમાંથી બચી જાય 40 વર્ષ પછી, એનું કારણ કે તમે એક દિવસ એને ખોડામાં બેસાડીને સમજાવેલો કે બેટા ચોરી નહીં કરો. આવું બોલો તો ખરા, કહો તો ખરા, રોજ આવા સારા સારા શબ્દો એને કહેવાના. સો ઇટ ઇઝ ધ જોબ ઓફ ધ ગ્રેન્ડ પેરેન્ટ્સ. તમે 60 ઉપરના છો એટલે તમે બધા ગ્રેન્ડ પેરેન્ટ્સ થઈ જ ગયા છો, બરાબર ને? નોર્મલી હું એ જ પ્રમાણે બોલું છું. 60 હોય 65 હોય 70 એટલે તમે બધા ગ્રેન્ડ પેરેન્ટ્સ છો જ. તો તમારી પાસે મોટામાં મોટો પ્રોજેક્ટ છે, and this is the biggest project of the world to create good citizens for the society. દેશ માટે અને સમાજ માટે આદર્શ નાગરિક તૈયાર કરવા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે તમારા સંતાનોને સંસ્કાર આપો. એ સંસ્કાર, શિક્ષણ આપવાની જવાબદારી માતા પિતાની, સંસ્કારની પણ ખરી, પણ જો ઘરમાં વૃદ્ધ દાદા દાદી હોય તેની તો મુખ્ય જવાબદારી સંસ્કારની જ છે. તમે એવા બ્રાન્ડેડ બની જાઓ પછી તમે બ્રાન્ડેડ ક્લોથ પહેરો કે ના પહેરો, વોટ મેક્સ ધ ડિફરન્સ? યુ આર બ્રાન્ડેડ. ઘણી વખત હું હસતા હસતા એક દ્રષ્ટાંત આપું છું કે મોદી સાહેબે જે સૂટ પહેર્યો હતો એ કરોડો રૂપિયામાં વેચાણો કે નહીં? MS ધોનીએ જે ટી શર્ટ પહેર્યું છે એ લાખો રૂપિયામાં ઓપ્શન થયું કે નહીં? અને તું ભલે ને ડોક્ટર ને એન્જિનિયર થયો હોય, તારા 10 જોડી કપડા ભેગા કરે ને ત્યારે એક પ્લાસ્ટિકની ડોલ આવે, ખબર? તારા પેલા બપોરે પેલા બધા એવા ભંગાર વાળા ફરતા હોય છે સોસાયટીમાં, એમાં આવે અને જૂના કપડા હોય લઈ જાય ને સામે કઈક ડોલ આપે ને ટબલર આપે ને કઈક આપે. એટલે તારા ને મારા આપડા 10 જોડી કપડા ભેગા કરીએ ને ત્યારે એક ડોલ આવે. અને પેલા લોકોના એક જોડી કપડા કરોડો રૂપિયામાં જાય પહેરેલા. ત્યાં ફેર શેનો પડી ગયો? કપડું તો એનું એ જ છે, ભલે ને તારું બ્રાન્ડેડ હોય, જોર્જો આર્માની નો હોય, સિક્કે કેલ્વિન ક્લેન નો હોય, ગમે તે હોય, પણ એક ડોલ આવી પ્લાસ્ટિકની 10 જોડીમાં, પેલા કરોડો રૂપિયા. એનું કારણ શું? એનું કારણ they as person were branded. એને પોતાની બ્રાન્ડ વેલ્યુ ઊંચી કરી દીધી એટલે પછી જે પહેરે ને એ બ્રાન્ડેડ. You got my point? Whatever you wear, it becomes branded. કપડા તમને ન બનાવે, આ વાક્ય યાદ રાખજો, કપડા તમને ન બનાવે. તમે છો, તમારા વિચારો છે, તમારા સંસ્કારો છે, તમારું ચારિત્ર છે, that creates the world. એ દુનિયા ઊભી કરે છે. એટલે આ સંસ્કાર તમે આપજો. બીજી પણ એક સુંદર વાત તમારી સાથે શેર કરવી છે. આપણે કહીએ ને કે આ સિંહાસન છે, સારું આસન હોય તો કે સિંહાસન છે. તમે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને એઝ ગ્રેન્ડ પેરેન્ટ્સ સિંહ જેવા તૈયાર કરો, જ્યાં બેસે ત્યાં સિંહાસન. wherever it sits. સિંહ છે ને જંગલમાં પથરા ઉપર બેસે તો પથરો સિંહાસન કહેવાય, ખબર તમને? કારણ કે સિંહ બેઠો એની પર. સિંહાસન સોનાનું હોય એવું જરૂરી નથી હોતું, લાકડાથી સરસ કાળ કરેલું હોય એવું જરૂરી નથી. તો હા, હોય તો એમાં કઈ ખોટું નથી, પણ જંગલનો પથરો હોય ને, પથરો, એની ઉપર પણ સિંહ બેસે ને તો એ પથરાને પણ સિંહાસન કહેવાય, કારણ કે સિંહ બેઠો એની પર. તમારા છોકરાને એવા તૈયાર કરો ને કે જ્યાં બેસે ત્યાં એ જે બોલે તે, જેની સાથે વર્તે તે એટલું ક્વોલિટી ભર્યું હોય ને, he creates. આમ 10 છોકરાની વચ્ચે તમારો ગ્રેન્ડ ચાઇલ્ડ જુદો પડવો જોઈએ, તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સની જવાબદારી છે. તો એ સંસ્કાર આપવા, એ પ્રોજેક્ટમાં તમે જોડાઈ જશો તો આપણે જે પ્રવચનનો મુખ્ય વિષય છે ને, કોરોના વાયરસમાં સકારાત્મક કેવી રીતે રહેવું, તો આ સંસ્કાર સિંચનના પ્રોજેક્ટમાં તમે જોડી જાઓ. BAPS સ્વામિનારાયણ સંસ્થામાં અમે આને ઘર સભા કહીએ છીએ. અઠવાડિયે 2 વખત બધા જ પરિવારજનો પોતાના ઘરમાં ભેગા થાય for a spiritual session, apart from the TV set, apart from the dinner plate. અઠવાડિયામાં 2 વખત અડધો કલાક માટે ભેગા થવું. પ્રમુખ સ્વામી મહારાજ આને ઘર સભા કહેતા, આ એમનું હૃદય અમૃત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આનાથી વિશ્વ શાંતિ થશે. પહેલી 5 મિનિટ તમે ભગવાનનું નામ સ્મરણ કરો, જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય. પછી 10 મિનિટ આપણા સત્શાસ્ત્રો, રામાયણ હોય, મહાભારત હોય, એવા ગ્રંથનું વાંચન કરો. પછી 5 મિનિટ તમે એક્સચેન્જ કરો કે કોને શું વાત ગમી, કોને શું વાત સારી લાગી. અને પછી 5-7-10 મિનિટ તમે ડેઝ હેપનિંગ્સ, દિવસમાં જે કઈ કોને કઈ વાત બની,
શેર કરો અને પછી ભગવાનની આરતી કરીને છૂટા પડો. અને પ્રમુખ સાંઈ મહારાજ ઘર સભા કહેતા. બીએપીએસ સંસ્થા તરફથી આ ઘર સભા પુસ્તક પણ બહાર પાડવામાં આવ્યું છે. કેવી રીતે ઘર સભા કરીને કોર્સિસ પણ છે. પણ એના પ્રસંગો માટે પણ પુસ્તક બહાર પડ્યું છે કે પરિવારજનો જે તે પરિવારની અનુમતિ લઈને અમે નામ ગામ સાથે રિયલ પ્રસંગો લખેલા છે કે આ ઘર સભા કરવાથી સાસુ વહુ વચ્ચેના ઝઘડા મટી ગયા છે. બાપ અને દીકરા વચ્ચે મનભેદ રહેતા હોય, મતભેદ રહેતા હોય ધંધામાં, વેપારમાં, એ પણ મટી ગયા છે. એવા પ્રસંગો અમે નોંધ્યા છે. આમાં ભાઈ ભાઈ વચ્ચે બંને સરખી ઉંમરના, બંને ગ્રેજ્યુએટ થઈને પછી ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગયા હોય અને પછી યંગ હોય, બંને પોતપોતાના વિચાર હોય ફેમિલી બિઝનેસમાં, એમાં ઘર્ષણ રહેતું હોય, ફ્રિક્શન, તો ભાઈ ભાઈ વચ્ચે સંપદ્યો હોય, દેરાણી જેઠાણી ઘરમાં બે હોય અને સાસુ હોય ત્રીજા, પણ આ બે યંગ વુમન વચ્ચે જે કઈ ઘર્ષણ રહેતું હોય, જેલસી, ઈર્ષા ભાવ રહેતો હોય, બીજું ત્રીજું, એ બધું પણ આ ઘર સભાથી સાથે બેસવાથી દૂર થઈ ગયું. કે ઘર સભાથી બધાને સમજણ આવી કે ભાઈ આપણે ઊંચ નીચમાં નથી, આપણે બધા ફેમિલી મેમ્બર છીએ, પરિવારમાં બધા સરખા. એ ભાવના પ્રગટ થઈ. મોટામાં મોટી ભાવના છે. In short, because of Ghar Sabha, the level of acceptance and the level of tolerance among family members grew. એકબીજા પ્રત્યે સ્વીકારની ભાવના પરિવારમાં, એકબીજા પ્રત્યે થોડું સહન કરી લેવાનું. આપણે તો કોઈક આપણી સામે સહેજ જુએ ને તોય એમ વિચાર કેમ મારી સામે જોતો હશે, કેમ મારી સામે જોતો હશે. હવે એમને જવાબ આપું કેમ જોતો હતો. જવાબ આપું એટલે જોતો હતો કે એને આંખ છે, જોવે. સિમ્પલ. એટલે એટલું બધું શંકામય આપણું મગજ હોય છે ને. આપણે એમ થાય કે દીકરો કેમ ઘરે મોડો આવ્યો, દીકરાનો દીકરો કેમ મોડો આવ્યો, વહુ છે બપોરે બહાર ગઈ હતી તો ક્યાં ગઈ હતી, આજે કેમ આ શાક કર્યું. એવી નાની નાની વાતોમાં તમે હવે 60, 65, 70 વર્ષના થયા છો, પડશો નહીં. તમારે ખાલી બપોરે રાતની દાળ ભાત શાક સરસ આવી જાય એટલી ચિંતા કરવાની. શાક ક્યાંથી લાવ્યા, કેવી રીતે લાવ્યા, ગઈકાલનું ફ્રીજમાં પડેલું, આજે કર્યું, આ બધી નાની નાની વાતોમાં પડતા નહીં ને તો મગજ ડિસ્ટર્બ રહેશે, ઘરમાં અશાંતિ ઊભી થશે અને તમે હેરાન થશો. અને અઠવાડિયે એક વખત બળેલું ને કાચું શાક આવે ને તોય ખાઈ જવાનું, અને ના ભાવતું હોય તો રોટલી ને છાશ ખાઈ લેવાની. બોલવાનું નહીં. હાથે કરીને આવું કરતું નથી. 90% તો ઘરમાં બધું બરોબર જ ચાલે છે, 10% બરોબર ના ચાલતું એમાં શું બોલવાનું. એટલે આ બે શબ્દો યાદ રાખતો, લેવલ ઓફ એક્સેપ્ટન્સ અને લેવલ ઓફ ટોલરન્સ. સ્વીકારની ભાવના અને સહન કરવાની ભાવના બધાએ કેળવવી પડશે. તો કોરોના વાયરસમાં સકારાત્મક વલણ, જે વિષય ઉપર આપણે પ્રવચન કરી રહ્યા છે, એ સકારાત્મક વલણ કેવી વધશે કે તમારી સ્વીકારની ભાવના અને સહન કરવાની, આ બે સ યાદ રાખજો. સ્વીકારની ભાવના અને સહન કરવાની ભાવના તમારા પરિવારજનોમાં વધવી જોઈએ. મોટું મન રાખવું, ચલાવી લેવું. તો યુ વિલ એન્જોય યોર ફેમિલી લાઈફ. અને હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે, હાર્વર્ડ યુનિવર્સિટીએ 8 વર્ષ સુધી સર્વે કર્યો. દુનિયાના 110 દેશોમાં સર્વે કર્યો. 1 લાખ પરિવારમાં સર્વે કર્યો. અક્રોસ ઓલ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. મુખ્ય પ્રશ્ન શું હતો? વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? તો તમને આશ્ચર્ય થશે કે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સ એવું કહ્યું કે enjoying quality and quantity time with your near and dear ones whom you love and respect, who loves you and respects you, is the greatest joy upon this earth. હું હવે એનું ગુજરાતી કરું છું કે 67% પણ વધારે આ 1 લાખ પરિવારમાં લોકોએ જવાબ આપ્યો. પૃથ્વી પર સૌથી મોટો આનંદ એ છે કે જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા પ્રેમ અને આદર છે. એ પરિવારજનો સાથે બેસવું, વાતો કરવી, આનંદ કરવો, નાના ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે બોર્ડ ગેમ્સ રમવી, પછી એના સ્કૂલના પ્રોગ્રામ્સ અટેન્ડ કરવા, પછી આવી રીતે સાથે સ્પિરિચ્યુઅલ સેશન કરવા, સાથે જમવું, સાથે કોઈ સારો પ્રોગ્રામ એન્જોય કરવો. એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ તમે તમારા નિયર એન્ડ ડિયર વન્સ માટે આપશો. ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ.
આ તમારું કોરોના વાયરસમાં સકારાત્મક વલણ. પરિવારજનને તમે સંપૂર્ણ પ્રેમ અને સમય આપો. પહેલી વાત મેં સ્વીકાર અને સહનની શીખવાડી. બીજી વાત હવે પ્રેમ અને સમયની વાત છે. રોજ તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે બેસો ને કે બેટા આજે શું હોમવર્ક હતું, બેટા તને આજે ક્લાસમાં શું શીખવાડ્યું, તારા ટીચરના નામ બોલતો. ભલે તમારે આપણે ક્યાં યાદ રાખવા છે, પણ એકવાર એને પૂછો તો ખરા. બોન્ડિંગ કરો ને, તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે તમારે બોન્ડિંગ વધશે. પછી એના ટીચરના નામ બોલે કે અમારે એક આનંદ પટેલ અમારા સર છે, એમ એ તને શું ભણાવે છે? હિસ્ટ્રી ભણાવે છે. અને એનું ભણવાનું ગમે છે? તો કે આવા ઔપચારિક પ્રશ્નો છે, આમાંથી કંઈ આપણે મેળવી બહુ લાંબુ લેવાનું નથી. પણ ગ્રેન્ડ ચિલ્ડ્રનને તમારી સાથે બોન્ડિંગ વધશે. તો કાલે સવારે 14, 15, 17 વર્ષના થશે, એક સિગરેટની આદત આવી ગઈ, એક બીજી આદત આવી ગઈ, તો તમારી સાથે બોન્ડિંગ હશે ને ગ્રેન્ડ પેરેન્ટ સાથે. માતા પિતાને નહીં કે માતા પિતા ખીજાઈને મારે તો એ બીક હોય, પણ તમે એને હૂંફ અને પ્રેમ દાદા દાદી તરીકે આપ્યો હશે તો તમારી પાસે ઓપન અપ થશે. તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન ઓપન અપ થશે કે દાદા અથવા દાદી મારે આવું થયું છે, મારે આવું થઈ ગયું છે. તો સુધારો થઈ શકશે. એની લાઈફ બગડતી હશે એ બચી જશે, પણ એ ક્યારે થશે? તમે બોન્ડિંગ વધાર્યું હશે, જેલિંગ વધારે કર્યું હશે. તો તમારે આ ઉંમરે કોરોના વાયરસ પેન્ડેમિકમાં સકારાત્મક વલણમાં આ ટેવ પાડવાની છે. ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે બોન્ડિંગ વધારો. આંગળી ચાલે છે ને કે તો કેરમ રમો ને ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે. તમારો ટાઈમ સારો, ગ્રેન્ડ ચિલ્ડ્રન સારો છે, એને મજા આવશે. સારું સારું વાંચીને સારી સારી વાર્તા કોને. So these are the good times that you can enjoy with your family. તો આવી રીતે આ કોરોના વાયરસમાં સકારાત્મક વલણ છે. અને છેલ્લી વાત કરવાની, છેલ્લી 5 મિનિટમાં હવે આપણે પૂરું કરીએ છીએ. છેલ્લી વાત એ કરવાની કે ભગવાન પ્રત્યેની ભક્તિ એ તમે વધારી દો. તમે બધા શ્રદ્ધાળુ હશો જ, છો જ, અને ભક્તિભાવથી નામ સ્મરણ, માળા ફેરવી, પૂજા કરવી, મંદિરે દર્શન કરવા જેવું બધું જ તમારા જીવનમાં હશે જ. પણ હવે એમાં ટાઈમ તમે વધારી દો. તમે 5 માળા ફેરવતા હોય તો 11 માળા ફેરવો. હું તમને પ્રેક્ટિકલ સજેશન જ આપું છું ટુ બી એટ પીસ વિથ યોરસેલ્ફ. તમને અંતરમાં શાંતિ રહે અને તમે તમારું જીવન આ ઉંમરે વધારે સારી રીતે જીવી શકો. સારા સદગ્રંથોનું વાંચન વધારો, સાથે ભગવાનનું નામ સ્મરણ વધારો, એ ખૂબ જરૂરી છે. તમારા એજ ગ્રુપના, તમારી મેન્ટાલિટીના લોકો છે એની સાથે તમે સોશિયલાઇઝિંગ વધારે કરો. ઇન્ક્રીઝ યોર સોશિયલ સર્કલ એન્ડ ઇન્ક્રીઝ યોર સ્પિરિચ્યુઅલ સર્કલ. આ બે કરજો. આ ત્રીજી શીખ. ફરી વખત રિપીટ કરું છું. પહેલી શીખ સ્વીકાર અને સહન બે વધારવાના. બીજી શીખ ગ્રેન્ડ ચિલ્ડ્રન પ્રત્યે પ્રેમ અને સમય વધારવાનો. ત્રીજી શીખ સોશિયલ સર્કલ અને સ્પિરિચ્યુઅલ સર્કલ વધારવાનો. તો તમારો સમય વધારે સારો જશે, તો તમારો સમય આનંદિત જશે. એટલે આવી રીતે આવા સદગુણો કેળવવાથી, આવી આદતો પાડવાથી સારી રીતે થી આ કોરોના વાયરસને જીતી શકીશું. અને આફ્ટર ઓલ હ્યુમન બીંગ્સ આર ડેફિનેટલી ગોઈંગ ટુ બી વિક્ટોરિયસ. અત્યારે ભલે એક કોરોના વાયરસનો પ્રભાવ છે, પણ એક દિવસ આપણે માણસ આમાંથી ચોક્કસ બહાર આવશું. આપણે પ્રથમ વિશ્વ યુદ્ધમાંથી પણ બહાર આવ્યા, પછી સ્પેનિશ ફ્લુ હતો એમાંથી બહાર આવી ગયા, સેકન્ડ વર્લ્ડ વોરમાંથી બહાર આવી ગયા. આમાંથી પણ બહાર આવીશું, પ્રગતિ પણ કરીશું, સુખી પણ થશું, અને વેક્સિન પણ આવી જશે. હવે કદાચ 4-5 મહિનામાં, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી સુધીમાં વેક્સિન આવી પણ જાય અને શરૂઆત પણ થશે. એટલે બધું જ સારું થશે. એટલે પ્રોસ્પેરિટી થિંકર બનવાનું, પોવર્ટી થિંકર નહીં બનવાનું. સારું જ થશે, સારું જ થવા બેઠું છે. કાલ સવારનો સૂર્ય મારી માટે આશાનું લઈને જ જન્મવાનો છે. કાલે સવારે હું મારા બેડરૂમની બારી ખોલું એટલે પ્રથમ કિરણો જે બેડરૂમમાં આવશે એ મારી માટે આશા, સુખ, તક એ લઈને જ આવવાનો છે. આવું પ્રોસ્પેરિટી થિંકિંગ જ કરવાનું, પોવર્ટી થિંકિંગ નહીં કરવાનું. એટલે હવે શું થશે, હવે તો કાંઈ નહીં થાય, ઓમ બાપા હું તો મરી ગયો. આપણે તો ઘરમાં તપેલી હાથમાં છટકે ને તો કોઈ બૂમ પાડે, લે મરી ગયા. શું પણ એમાં મરી ગયા, તપેલી છટકી ખાલી. એટલે પોવર્ટી થિંકર નહીં બનવાનું, ગરીબાઈ નહીં વિચારવાની. વિચાર તો હંમેશા સમૃદ્ધ જ રાખવાના.
તો તમે એકલા હશો તો પણ સુખી રહી શકશો. If you are a poverty thinker, you will remain mentally poor in the midst of good people as well. And if you are a prosperity thinker, you can become a happy person even when you are alone. તમે એકલા હશો તો તમને આનંદ આવશે, કારણ કે તમારું પ્રોસ્પેરિટી થિંકિંગ છે. સમૃદ્ધતા જ તમે વિચારો છો, સારા પર વિચારો છો. અને man at the end of the day is a bundle of his own thoughts. અંગ્રેજીમાં કહેવત છે કે સાંજ પડે દરેક માણસ આખો દિવસ જે વિચારો કર્યા હોય એ બની જાય, અને જીવનના અંતે આખા જીવનમાં જે પ્રકારના વિચારો કર્યા હોય ને એવો એ માણસ બની જાય, એટલે કે એવું એનું માનસ બની જાય. પ્રોસ્પેરિટી વિચારવાની, સારું જ થવાનું છે, બધું સારું થવાતું છે, સારું જ રહ્યું છે, મજા જ આવે છે, આનંદ જ આવે છે, બધું સારું જ છે. મને જે આ પગમાં દુખાવો છે, આર્થરાઇટિસ, એ તો 10% જ છે શરીર, બાકી 90% શરીર તો સારું જ છે ને, એવું વિચારો ને. આખો દાડો આર્થરાઇટિસ શું પકડીને બેસો છો? બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર. તમને આર્થરાઇટિસ હોય તો એમ વિચારવાનું કે જો હું ખાઉં છું, બધું ખાઈ શકું છું, પચી જાય છે અને ઊંઘ આવે છે, એ તો સારું જ છે ને 70 વર્ષની ઉંમરે. અને બીજું કહેવાનું 75 એકાદ બે હોય, 2-4 ગોળીઓ હોય, એ જીવનનો ભાગ છે. ગભરાવાનું નહીં, મૂંઝાવાનું નહીં. એની માટે તો ડોક્ટરો બેઠા છે, જો ને બધા કેડી હોસ્પિટલમાં તમારી માટે જ છે. અને તમને આ બધા ડોક્ટરો વડીલની જેમ સરસ ટ્રીટ કરે છે. આ બધા ડોક્ટરો વડીલોને પોતાના મા બાપ અને વડીલ તરીકે સેવાઓ આપે છે. આ તો હું હસતા હસતા વાત કરું છું, પણ એ લોકો પોતાની જવાબદારીઓ નિભાવીને સેવા કરે છે. તો કોરોના વાયરસમાં, પેન્ડેમિકમાં સકારાત્મકતા વિચારવાનો. સારું જ થશે, સારું થવા બેઠું છે, મને મજા જ આવે છે, હું ખૂબ ભાગ્યશાળી છું, મારે આનંદ જ છે, મારું જીવન સફળ જ છે, એ વિચારો કરવાના. એટલે તમે એ ભાવ પણ એક દિવસ જીવી શકો. તો થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી. તમે શાંતિથી સાંભળ્યા એ બદલ આપનો સૌનો આભાર છે. અને આપ સૌ માટે પ્રાર્થના છે, આપ સૌનું સ્વાસ્થ્ય રહે, પરિવારમાં સુખ શાંતિ આનંદ રહે. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુહરિ પ્રમુખ સંઘરાજ અને પ્રગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વે ડોક્ટર્સ પણ આપનું સ્વાસ્થ્ય સારું રહે. કારણ કે અત્યારે તો આ ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ડોક્ટર્સ છે, મેડિકલ સ્ટાફ, નોન મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસમેન, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ, આ બધા આપણા વોરિયર્સ છે ને. મોટા વોરિયર્સ તો એકચ્યુઅલી અત્યારે લડાખમાં ઉભા છે, અરુણાચલમાં ઉભા છે, જે અત્યારે ફ્રીઝિંગ ટેમ્પરેચર્સમાં દેશની રક્ષા કરી રહ્યા છે. એ લોકો બધાને પણ ભગવાન ખૂબ શક્તિ આપે, એમના તબિયત બધાની ખૂબ સારી રહે, એ માટે અમે પ્રાર્થના કરીએ. સૌનો આભાર, સૌને જય સ્વામિનારાયણ. કેડી હોસ્પિટલ અને કેડી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ, ડોક્ટર ચિરાગ પટેલ, ડોક્ટર અતિક શર્મા, ડોક્ટર હેમાંગ અંબાણી અમારી જોડે હાજર નથી, પણ આપણી જોડે ઝૂમ પર હાજર છે. હું ડોક્ટર અમીર સંઘવી સ્વામીજીનો બહુ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા કેડી હોસ્પિટલના જે વડીલજનોને જે સકારાત્મક રીતે લડવાના જે પોઝિટિવિટી વેક્સિન આપી છે, એના માટે વી આર વેરી મચ થેન્કફુલ ટુ યુ. જય સ્વામિનારાયણ. સારું, બધાનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌ માટે પ્રાર્થના છે. બધાને જય સ્વામિનારાયણ. આવજો.